હાજી સાહેબો હજ કરીને આવ્યા બાદ ઉમરાહ જિયારત માટે મક્કા મદીના જવા માટે લબેકના નારા સાથે ઉમરાહ જિયારત માટે મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા મદીના શરીફ સાઉદી અરેબિયા ખાતે ડભોઈ કચેરી રોડ સરકારી દવાખાને 4 રસ્તા ખાતેથી રવાના થતા તમામની આંસુ ભીની આંખોથી રવાના થયા હતા। ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ સાઉદી અરેબિયા ખાતે હજ પૂરી થતા આવેલા મક્કા મદીના શરીફ ડભોઈના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયાની ભત્રીજી અને ઇકબાલભાઈ ફાતિયા પુત્રી શબનમ ભૂરાવાલા તથા જમાઈ સોયબ હુસેન ભૂરાવાલા મક્કા મદીના જિયારત ઉમરાહ કરવા જગત દરમિયાન તેઓનો ફુલહારથી સત્કાર સમારંભ યોજાયો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ નાના બાળકો સહિત આશરે 45 લોકો સાઉદી અરેબિયા ખાતે જવા રવાના થયા હતા। તમામ મુસ્લિમો પણ પવિત્ર સ્થળના દીદાર કરે અને તેઓને પણ ઈચ્છા પૂરી થાય તેવી દુઆ મૌલાના અનવર અસરફી દ્વારા ગુજારવામાં આવી હતી અને જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે અલ્લાહના મહેમાન બનીને શબનમ સોયબભાઈ ભૂરાવાલા તેમજ સોયબભાઈ હુસેનભાઈ ભૂરાવાલા સહિત અન્ય મુસ્લિમો પણ જઈ રહ્યા હતા। મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફા સાહેબના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય તેઓ સહિત તમામને પ્રાપ્ત થશે। सलीम